નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, ખેડૂત મિત્રો કેમ વેપારી બને, ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે ને કેમ ઉત્પાદન વધે, એના માટે મિત્રો આપણા હંમેશના પ્રયત્નો જે છે રહ્યા છે. ત્યારે આવા જે છે એક મોડલ ફાર્મ, જે પ્રાકૃતિક જંગલ ફાર્મ, પ્રકૃતિ જંગલ ફાર્મનું આખું એક મોડલ જે છે એ સાયલાની અંદર એ સરસ મજાનું બનાવ્યું છે. અને આ મોડેલ જે છે કેવી રીતનું કામ કરે છે, ખેડૂતોએ આ ખેતી શા માટે અપનાવી જોશે, જે અમારો દિવસ રાતનો જે છે એક પ્રયત્ન છે કે ખેડૂત જાતે વેપારી બને. તો જાતે વેપારી કેવી રીતના બની શકાય એ આપણે આજે અમારા પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. એમની પાસેથી સૌપ્રથમ એમનો પરિચય લઈ અને ત્યારબાદ આ જંગલ મોડલ જે છે એને કેવી રીતનું બનાવ્યું, એમને આવું શા માટે બનાવ્યું અને એની અંદરથી જે છે એ કેવી રીતની ઉપજ મેળવે છે અને સાથે સાથે એ કેવી રીતની ઉપજનું વેચાણ કરે છે એ આપણી પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું. આપનો પરિચય. નમસ્કાર, મારું નામ દિનેશભાઈ નરોત્તમભાઈ સોનગરા છે. ગામ સાયલા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર, અને મારા ફાર્મનું નામ છે પ્રકૃતિ જંગલ ફાર્મ. હવે આપે જે છે એ આ જંગલ મોડલ બનાવવાનું ક્યારથી વિચાર્યું અને આ તમે શા માટે બનાવ્યું? પહેલાં તો રાસાયણિક ખેતીમાં થાકી ચૂક્યા હતા. આપણે આ ખેતરમાં જે ઊભા છે એનો આપણે રિપોર્ટ કરાવ્યો હતો આજથી 10 વર્ષ પહેલાં. બરાબર છે. એમાં આપણું ઓર્ગેનિક કાર્બનનું લેવલ 0.4 હતું. 0.4 હતું. હા હા, આપણે હાલતા વાતો કરશું. હા હા, એટલે એ વખતે સોઇલ સાયન્ટિસ્ટને આપણે સલાહ લીધી. એમને પહેલાં કીધું કે તમારી જમીન જ પતી ચૂકી છે, બરાબર, રાસાયણિક ખેતી મૂકી જ દેવાની જો ખેતી કરવી હોય. હા હા, બરાબર છે. એટલે પછી લાગ્યું કે ભાઈ આ ખેતી મૂકી દો ને હવે નવો વિકલ્પ ગોતો. હા, બરાબર. એટલે આપણે 2-3 ઓર્ગેનિક કરી જોયું, અગ્નિહોત્ર કર્યા, પણ એમાં કઈ સફળતા મળી. સૌથી વસ્તુ પ્રાકૃતિક ખેતી જે પાલેકરે બતાવ્યું, જંગલ મોડલ. હા, બરાબર. એમાં આપણને રસ પડ્યો, એમની શિબિર કરી અને ચાલુ કર્યું. 1-2 વર્ષ એમાંય તકલીફ આવી. હા, બરાબર. પણ ધીરે ધીરે બધું સેટલ થવા માંડ્યું, માર્કેટ ઊભું થવા માંડ્યું અને વસ્તુ થવા માંડી. બરાબર. આખું ફાર્મ આપણે આ ડેવલપ કરેલું છે. બરાબર છે. અને આની અંદર જે પંચસ્તરી જે આખી જે પદ્ધતિ જે છે એની અંદર તમે બાગાયતી પાકો ક્યાં ક્યાં વાવ્યા છે અને એ બાગાયતી પાકોના તમે કેવી રીતનું આયોજન કર્યું છે અને સાથે સાથે આ શાકભાજીનું જે છે એ જે આયોજન કરી રહ્યા છો એની વાત પણ અમારા ખેડૂત મિત્રોને કરો. આપણે આમાં 28 ફૂટે એક ફળની હાર લીધેલી છે. 28 ફૂટે એક ફળ. હા હા, વચલો પટ્ટો આખો શાકભાજી માટે. બરાબર છે. સાલભર. બરાબર. ફળમાં આપણે ડાળમ, જામફળ, ચીકુ, મોસંબી, પછી અંજીર, આંબળા, સરગવો, આવા લગભગ 12 થી 13 પ્રકારના ફ્રૂટ ઝાડ છે વચ્ચે. આખી હારમાં જે છે આવી રીતે અલગ અલગ કન્ટિન્યુ ફળ આવશે. જો તમે આ જામફળી જોઈ, પછી સામે મોસંબી આવી જાય, પછી પાછી જામફળી આવી, વચ્ચે હરગવો આવી ગયો. બોડી હતી પણ કાંટા વધારે પ્રોબ્લેમ થવાથી કાઢી નાખી. બરાબર છે. અંજીર છે, આ મોસંબી છે. બરાબર. અને આ શાકભાજીના પાકો જે છે એ વચ્ચે પાક લ્યો છો? હા, વચલો પટ્ટો આખો શાકભાજીનો છે. પછી આ વર્ષાયુ પાકોની અંદર આ પપૈયા અને સરગવો ને કેળ ને એ કેવી રીતના લ્યો છો? ઈ ફળની હારમાં જ તે જ્યાં જગ્યા ખાલી થાય આપણે ફળ ઝાડ, પપૈયા છે, કેળ છે, એ સતત વાવ્યા રાખી છે. શેરડી છે, જગ્યા જ્યાં ખાલી લાગે ત્યાં વાવી દેવાનું. બરોબર છે. હવે આ મોડલ જે છે એ તૈયાર થતા કેટલો સમય લાગ્યો અને આ મોડલની અંદર જે છે એ ભાઈ વાત કરવામાં આવે તો અત્યારે જે છે તમે કયા કયા પ્રયોગો આની અંદર કરી રહ્યા છો? આપણે આમાં પ્રયોગોમાં ખાસ પછી નવું નથી કર્યું. આ ફળની હાર લીધી, મતલબ ફળની હાર લીધી. પછી કોઈ જગ્યા વધી તો નવા ફળ, માની લો આ બોડી કાઢી નાખી. હવે આવતી સાલ આપણો પ્લાન એમાં ખજૂર વાવવાનો છે. બરાબર. પછી નાળિયેરીનો પ્લાન છે. એવી રીતે માની લો કોઈ પાક પૂરા થયા નવા ફળ આવ્યા. બરાબર. આ શાકભાજીમાં શું છે, કન્ટિન્યુ પાક ચાલુ જ. આ ઋતુનું જે ઋતુનું આવતું હોય એ ઋતુ પ્રમાણે શાકભાજી. એટલે કે શિયાળુ સિઝન હોય તો શિયાળુ સિઝનના પાકો હોય ને ચોમાસું હોય તો ચોમાસું, ઉનાળા તો એમ નહીં. બરાબર. અને વેલાવાળા શાકભાજી માટે આવી આખી આ વ્યવસ્થા મંડપ પદ્ધતિથી, આખી ટેલિફોન પદ્ધતિથી આ તૈયાર કરેલું. આમાં તો હવે હાજ ટેલિફોન કોક જે નામ દો એ વાળા બાંધી દીધા છે 2-3. વેલા વાળી કોઈ પણ આઈટમ થાય એને આધારે ચડાવી દેવાની. બરોબર. હવે ખાસ મહત્વની વાત એ છે કે આ જે તમે બધું જે તૈયાર કરી રહ્યો છો મોડલ ફાર્મ દ્વારા, તો આની અંદર જે રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરતા તો ઉત્પાદન વધે છે, ઘટે છે, શું કહે છે? એમ કે એ એક અમારા ખેડૂત મિત્રોને વાત કરો. એમ મારો જે અનુભવ છે, શરૂઆતમાં તો લાગ્યું કે ઉત્પાદન ઘટે છે, પણ હકીકતમાં એવું નથી હોતું. બરાબર. રાસાયણિક ખેતીમાં આપણે એક જ પાક લેવી છે.
એટલે એનું ઉત્પાદન આપણને એક પાકની સરખામણીમાં વધુ લાગે છે. બરોબર છે. એક પાકની ગણતરી કરવી, ઉદાહરણ આપું, હરગવો છે, હા હા હા. તો હરગવો રાસાયણિક વાળાને હંમેશા વધુ ઉત્પાદન આવશે. હા, બરોબર. આમાં ઓછું આપે. હા, બરોબર. કારણ કે આને કુદરતી રીતે તૈયાર થવાનું. હા હા હા. આ ટોટલ પાકનો સરવાળો હંમેશા રાસાયણિકને વધશે. બરોબર છે. એટલે ઓલ ઓવર આપણું ઉત્પાદન રાસાયણિકની સરખામણીમાં વધશે. હા હા હા. અને સૌથી વધુ ફાયદો આપણે છે કુદરતી આફતનો, હા. જેનું ખેડૂતો પાસે કોઈ સોલ્યુશન નથી. બરોબર છે. માની લો કે આ કુદરતી આફત કોઈ આવી, હા હા તો આપણે આમાં 20-25 પાક મિક્સમાં છે. હા. બરોબર છે. બધા પાકને નુકસાન નથી થવાનું. હા હા હા. અમુક પાકને નુકસાન આવશે, હા. અમુક પાકને એથી સારો ફાયદો થઈ ફાયદો જશે. પણ થશે. બરોબર છે. આપણું નુકસાન હંમેશા પ્રાકૃતિક આપદામાં 0 રહેશે. બરોબર. એટલે કે ટૂંકમાં જે આફત આવી છે, જેમ કે હાલના સમયગાળા અંદર મગફળી હતી તો પાથરા જે છે પલળી ગયા, તો એ પાક આખો એનો પૂરો થયો, ફેલ થયો. જ્યારે અહીંયા જે છે અનેક પાકો વાવેલા છે, તો એ પ્રશ્ન જે છે એ આવવાનો અત્યારનું નથી. શું ઉદાહરણ તો અત્યારે આપણે જે છેલ્લે વરસાદ થયો એ સરગવાને સૌથી વધુ નુકસાન કર્યું. હા. બરોબર. પ્લસ એને નુકસાન કર્યું, બાકીના ફળને ફાયદો કરી ગયો. હા હા. બરોબર. એવી રીતે શાકભાજીમાં છે. તો માની લો કે અમુક વેલાળા પાકને નુકસાન થયું, પછી આ બીજા ટમેટી છે એવા પાક જે શિયાળુ હતા એ એકદમ સારા થઈ ગયા. બરોબર છે. હવે મૂળ વાત એ રહી કે ભાઈ હાલો આ પદ્ધતિની અંદર જે છે આપણે મલ્સિંગ જે છે આખા ખેતરમાં કરેલું છે. આ મલ્સિંગ જે છે ખેડૂતોને કેવો ફાયદો કરી દીધો એ અમારા ખેડૂત મિત્રોને કરો, અને આ મલ્સિંગ કરવાથી છેલ્લા રિપોર્ટ તમારા શું કહે છે? જો આ ખેતીમાં મલ્ચિંગ બહુ જરૂરી અંગ છે. હા હા હા. 2 વસ્તુ ઉપર મારો ભાર છે આ ખેતીમાં. હા, હા, હા. એક તો મિક્સ પાક વધારેમાં વધારે, હા હા હા. અને બીજું આ મલ્ચિંગ, બરોબર. જેને આચ્છાદન કહેવી છે. હા હા હા. આચ્છાદન વિના આ ખેતીમાં જે પૂરો લાભ એ કોઈથી મળવાનો નથી. બરોબર છે. એટલે આચ્છાદન એ બહુ મહત્વની વસ્તુ છે. આચ્છાદનથી સૌથી મોટો લાભ શું? નિંદામણ જ નહીં થાય તમારે. બરોબર. નિંદામણનો પ્રશ્ન નહીં રહે. નહીં રે. બરોબર છે. આચ્છાદન જાય છે, નિંદામણનો સવાલ જ નહીં રહે. હા 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 હા. પ્લસ આખું વરા ભેજનું પ્રમાણ તમારે જળવાઈ રહેશે. બરોબર છે. એટલે કે આખી જમીનની અંદર જે છે ભેજનું પ્રમાણ જમીનની જે જૈવિક ગતિવિધિઓનું બધું સંચાલન એ આચ્છાદન દ્વારા થાય. બરોબર. હવે રહી વાત જે છે ઉત્પાદનની, ઉત્પાદન જે છે એ આપણે ખૂબ સરસ મજાનો પ્રયોગ પણ કર્યો છે કે ઉત્પાદન જે કાંઈ થાય છે અને એનું જાતે જ વેચાણ આ હાઈવે ઉપર તમે કરી રહ્યા છો, તો એ વેચાણ જે છે એ અહીંયા કેવી રીતનું થઈ રહ્યું છે, અને એ ખેડૂત મિત્રો જે છે એ હવે પોતાની શરમ મૂકવી જોઈએ. અમારા ખેડૂતોને શરમ બહુ લાગે કે અમારી વસ્તુ અમે નહીં વેચી શકીએ, તો એના વિશેની વાત અમારા ખેડૂત મિત્રોને કરો કે આપ જે છે આની અંદર જે છે એ જંતુનાશક દવાઓ નાખતા, તો એના માટે જે છે એ તમે કેવા પ્રયોગો અપનાવો છો, અને આ જંગલ મોડેલથી તમને હું એનાથી બેનિફિટ થયો છે? જંતુનાશક દવાની વાત કરીએ તો આપણે આમાં લગભગ 6 વર્ષથી જ હા, હા, હા. કોઈ સ્પ્રે જ નથી કર્યો. બરોબર છે. કારણ કે જંતુનાશકનો કોઈ સ્પ્રે જ નહીં. જંતુનાશક નહીં ને ઓર્ગેનિક જે કહેવાય, હા. 10 પાઉન્ડની અર્ક છે, આ તે કોઈ સ્પ્રે જ નથી કર્યો. એનોય નથી માર્યો. બિલકુલ નહીં. મિત્રો, આ પ્રકૃતિ જંગલ ફાર્મની અંદર આપણા ભાઈ એમ કહે છે, સોનાગરાભાઈ, કે ભાઈ આની અંદર કોઈ પણ જાતનો જે છે એ સ્પ્રે કરવામાં આવ્યો નથી, અને અહીંયા જે છે એ સીધું જ વેચાણ જે છે અહીંથી થઈ રહ્યું છે. હાઈવે ઉપર જે છે આ વાડી છે, વાડીઓ તો બધાને છે, પણ આવો વિચાર જે છે બીજા કોઈને આવ્યો નથી. ત્યારે અહીંયા જે છે શેરડીનો સિસોડો થોડાક સમયમાં કે શરૂ જ છે. નહીં, શરૂ જ છે. સાથે સાથે પપૈયા, દાડમ, ટામેટા, રતાળુ, એટલે કે ટૂંકમાં સક્કરિયા, સીતાફળ, લીંબુ, જામફળ, આ બધી જ વેરાયટીઓ અહીંયા તૈયાર થયેલી, અને શાકભાજીના જે કાંઈ શાકભાજી તૈયાર થાય છે, Season પ્રમાણે. તો અહીંયા કેવી રીતનું જે છે વેચાણ થાય છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. આપણે આમાં ભાવ ફિક્સ કરી નાખ્યો છે. હા હા હા. મારા ખેતરમાં જે કંઈ ઉત્પાદન થાય, હા, હા. ફળ કે શાકભાજી, હા હા એનો માર્કેટમાં 10 રૂપિયા ભાવ હોય તો ભલે ને 100 રૂપિયા હોય તો ભલે. હા. બરોબર છે. અહીંયા આપણે 12 માસ એક જ ભાવ છે, 60 રૂપિયા કિલો. 60 રૂપિયાનું કિલો. ગમે ત્યારે આવે, હા, હા. ગમે સિઝન હોય કે ગમે વસ્તુ હોય, હા, હા. ભાવ એક બરોબર. ફિક્સ જ ભાવ. અને અહીંયા જે છે એ આ જે બજારમાં મળે છે અને આપણું અહીંથી જે વેચાણ થઈ રહ્યું છે, એમાં અહીંયા જે લોકો નિયમિત તમારા ગ્રાહક પણ બન્યા છે, તો એનું શું કહેવું છે? એ લોકો જે આવતા થઈ ગયા છે, હા હા એ તો અહીંયા મળે ત્યાં લગી બીજે નથી જવાના. હા, હા, બરાબર. એને સારું ખાવું છે. હા હા બરાબર. પ્લસ માની લો ઘણા માણસોને પૈસા નથી ખર્ચવા, હા બરાબર. પણ ઘણી દાન અહીંયા આવીને સસ્તો, માની લો માર્કેટમાં ઊંચો ભાવ છે, હા, બરાબર. અહીંયા થોડુંક સસ્તું છે, હા, 60 રૂપિયા ફિક્સ છે, હા બરાબર. ત્યારે એ લઈ જતા હોય. હા, હા, હા. પણ એકવાર એ લઈ ગયો પછી એને લાગે કે ભલે પૈસા આપણે ખર્ચવી, પણ અહીંથી લેવા જેવું ખરું. બરોબર. પણ એનો વિચાર જરૂર બદલાય છે, એ નક્કી છે. અને તમે જે છે આ જ્યારે ખેતી કરી રહ્યા છો, ત્યારે તમે અમારા ખેડૂતોને શું કહેવા માંગો છો કે ભાઈ તમારો આ અનુભવ જે છે એ અમારા ખેડૂતો ઘણા બધા કરવા માગે છે, તો તમારો આ છેલ્લા 4-5 વર્ષનો અનુભવ શું કહી રહ્યો કે આ ખેતી જે છે એ અમને બધા જે છે ઘણા બધા અમને ગાંડા ગણે છે, ભાઈ કાંઈ થાય નહીં, કાંઈ ન થાય, પણ તમારો અનુભવ શું કહી રહ્યો છે?
પહેલી વસ્તુ ખેડૂતે સમજી લેવાનું, રાસાયણિક ખેતી કોઈ ખેતીનું ભવિષ્ય નથી. બરાબર છે. 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ તમારે રાસાયણિક ખેતી તો મૂકવી જ પડશે. હા, હા, આ વસ્તુ મગજમાં બેસાડી દેવાની. બરાબર. પ્લસ મારી દ્રષ્ટિએ મેં 2-3 પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. હા. આ જંગલ મોડલ એક એવી પદ્ધતિ છે જેમાં તમને ઉત્પાદન મળશે, લોસ ઓછો રહેશે, કુદરતી આફતની સામે રક્ષણ મળશે, બધી રીતે આ ખેતીમાં ફાયદો રહેશે. જે શરૂઆત આ સૌથી મેન વસ્તુ ધીરજ હોવી જોઈએ ખેડૂત. બરાબર. એક કૂદકા નથી મારવાના. હા, કૂદકા નથી મારવાના. ખૂબ સરસ મજાની વાત. મિત્રો, આપણને અહીંયા આપણે જે ફાર્મ જે છે એની મુલાકાત લીધી અને અમારા પ્રગતિશીલ ખેડૂતે ખૂબ સરસ મજાની વાત પણ કરી. છેલ્લી વાત એ કે આપ જે છે આ જ્યારે જંગલ મોડેલ અપનાવ્યું છે ત્યારે વાર્ષિક આવકની વાત કરવામાં આવે તો અંદાજિત જે છે એ જે આપણે જે રાસાયણિક ખેતી કરતા હતા ત્યારની અને આ સિઝનની અંદર જ્યારે આ ખેતી કરી રહ્યા છો ત્યારે અને બંનેમાં જે છે એ તમને હું તફાવત દેખાણ? જોકે મારી ખેતી રાસાયણિકમાં શાકભાજી નહીં હતી ત્યારે હું વીઘે ₹1,00,000 નીપજ લેતો. હા, બરાબર. પણ એ ખર્ચ એમાંથી બાદ કરતા વાંહે એટલું બધું વધતું નહોતું. હા, બરાબર છે. આજની તારીખમાં ₹1,00,000 જ આવે. હા, બરાબર. પણ એ ખર્ચ જે છે હા. એ મારો 90% ઘટી ગયો હોય. ખેડ નહીં, ખાતર નહીં, દવાઈ નહીં, બરાબર છે. ખાલી વીણવાની મજૂરી ને વાવવાની મજૂરી. એટલે એની હરખામણીમાં આપણો નફો લગભગ ડબલ થઈ ગયો. બરાબર છે. આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક સાધી શકે. મારો મોબાઈલ નંબર છે 97 234 36 581. ફરી વાર 97 234 36 581. મિત્રો, આ હતા આપણા પ્રગતિશીલ ખેડૂત કે એમના જે છે અનુભવ આપ સુધી જે છે પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો. સાયલા અને જે છે એ અમદાવાદ હાઈવે ઉપર આ ફાર્મ આવેલું છે. આપ પણ જે છે એ ક્યારેક રાજકોટ જતા હોય, આમ અમદાવાદ જતા હોય, ચોક્કસ જે છે અહીંયા ગાડી સ્ટોપ કરી અને જે છે એ આ ફાર્મની મુલાકાત તમે લેજો. રોડ ઉપર જ જે છે એ મિત્રો આ જંગલ પ્રાકૃતિક ફાર્મ એ આવેલું છે અને અહીંયા જે છે એ તમે એક વખત આ વસ્તુનો સ્વાદ પણ ચાખજો. આજે તમે અમારા ખેડૂત મિત્રો માટે એક મોડેલ ફાર્મ તૈયાર કરી અને ખેડૂતો માટે એક નવો રાહ અને નવી દિશા ચીંધવા બદલ હું એજે મુળિયા આપને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું કે ભવિષ્યની અંદર પણ જે છે એ આપ ખૂબ મોટા નવા પ્રયોગો કરી અને ખેડૂતોને એક નવી દિશા અને નવો રાહ આપતા રહો. આજે જે છે અમારા ખેડૂતોને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.